જય શ્રી કૃષ્ણ. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર એ મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ દ્વારા યુધિષ્ઠિરને જણાવવામાં આવેલ ભગવાન વિષ્ણુના 1000 પવિત્ર નામો છે, જેનો પાઠ કરવાથી પાપોનો નાશ, મોક્ષ પ્રાપ્તિ અને ભય મુક્તિ મળે છે. નિયમિત પાઠ કરવાથી દુશ્મનોનો નાશ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે. ખાસ કરીને તુલસી કે પીપળા પાસે બેસી પાઠ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. તો ભક્તો, આજના આ વિડીયોમાં આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને ભગવાન વિષ્ણુના 51 નામનો જાપ કરીશું. તો પાઠ શરૂ કરતા પહેલા કોમેન્ટની અંદર થોડોક સમય કાઢી ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. હવે આપણે સૌપ્રથમ સાંભળીશું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આ રીતે છે. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, હજારો મસ્તક, હજારો સાંથળ અને હજારો બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો. હજારો નામવાળા અને 1000 કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને મારા નમસ્કાર હો. જેની નાભીમાં કમળ છે એવા ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે અનંત, આપને મારા નમસ્કાર હો. હે વાસુદેવ, આપને મારા નમસ્કાર હો. હે વાસુદેવ, આપની વાસનાથી એટલે કે વ્યાપકતાથી ત્રણેય લોક વાસનાવાળા એટલે કે વ્યાપ્ત થયા છે અને સર્વ પ્રાણી પદાર્થના આપ નિવાસ સ્થાન રૂપ એવા હે વાસુદેવ, આપને મારા નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને મારા નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને મારા નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા જ દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કંટક છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થ યાત્રાથી જે ફળ મળે છે, તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર એટલે કે પ્રભાત, મધ્યાહન અને સાયકાળ 2 કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે, તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેને શ્રદ્ધાપૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન કર્યું કે પાઠ કર્યા, તેને સર્વ દાન આપ્યા એમ સમજવું અને દેવોની ઋણા પ્રકારની પૂજા કરી એમ પણ સમજવું. ભગવાન વિષ્ણુ કહે છે કે જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ
આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પનાના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસી પાસે બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલય અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે અને તેના બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે. એવું ચક્રધારી ભગવાન વિષ્ણુનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીમ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રના સ્તુતિ સંપૂર્ણ. ભક્તો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠમાં આપણે આગળ સાંભળ્યું એ પ્રમાણે વિષ્ણુ ભગવાનના 1000 નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ આપણે આજે આ પાઠમાં વિષ્ણુ ભગવાનના 51 નામનો જાપ કરીશું. તો વિડીયોને તમે અંત સુધી જરૂરથી નિહાળજો. વિષ્ણુ ભગવાનના 51 નામ. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ ભૂતાત્મને નમઃ, ઓમ પરમાત્મને નમઃ, ઓમ પુરુષાય નમઃ, ઓમ અક્ષરાય નમઃ, ઓમ યોગાય નમઃ, ઓમ શ્રીમતે નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ પુરુષોત્તમાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ શંભવાય નમઃ, ઓમ ભાવનાય નમઃ, ઓમ ઈશ્વરાય નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ, ઓમ અમર પ્રભાવે નમઃ, ઓમ શાશ્વતાય નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ પવિત્રાય નમઃ, ઓમ પ્રાણદાય નમઃ, ઓમ પ્રાણાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ ઈશ્વરાય નમઃ, ઓમ વિક્રમાય નમઃ, ઓમ ક્રમાય નમઃ, ઓમ કૃતજ્ઞાય નમઃ, ઓમ કૃતયે નમઃ, ઓમ સુરેશાય નમઃ, ઓમ શરણાય નમઃ, ઓમ શર્મણે નમઃ, ઓમ પ્રજાભવાય નમઃ, ઓમ સર્વદર્શનાય નમઃ, ઓમ અજાય નમઃ, ઓમ સર્વેશ્વરાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ વસવે નમઃ, ઓમ સત્યાય નમઃ, ઓમ સમાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ અમૃતાય નમઃ, ઓમ જનાર્દનાય નમઃ, ઓમ વેદાય નમઃ, ઓમ ચતુર્ભુજાય નમઃ, ઓમ ભોજનાય નમઃ, ઓમ વિજયાય નમઃ, ઓમ વામનાય નમઃ, ઓમ નિયમાય નમઃ, ઓમ યમાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ અનિરુદ્ધાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ. ભક્તો, અહીં આપણે વિષ્ણુ ભગવાનના 51 નામનો જાપ પૂર્ણ કરીએ છીએ. તો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.